રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે ખરાબ રસ્તા અને ચોમાસામાં ડિમોલિશનની નોટિસ બાબતે કોંગ્રેસનો વિરોધ સાથે હલ્લાબોલ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ગઈકાલે જંગલેશ્વર, નાડોદા નગર સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનને ડિમોલિશનની નોટિસ ફટકારતા કોંગ્રેસની આગેવાનીમાં મનપા કચેરીએ ભાજપ હાય હાયના નારા સાથે મહિલાઓએ છાજિયા લઈને રોષ વ્યક્ત કર્યો હતો। આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ નાયબ કમિશનરને મળતા 8 દિવસમાં આ પ્રશ્ન માટે યોગ્ય કરવાની ખાતરી આપી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। રીતે કિલ્લાબંધી વાહ સાહેબ અમારે એ જ કરવું હોય તો રસ્તામાં તમારી અને તમારા કમિશનરની ગાડી પણ રોકી શકીએ છીએ। આ વિરોધ પક્ષનો તાકાત છે અને ભૂતકાળની અંદર પણ આ કરેલું છે, પણ અમારે એ નથી કરવું। વોર્ડ નંબર 4 ઠાકરસિંહભાઈ ગજેરા, પૂર્વ કોર્પોરેટર। આ જંગલેશ્વર નાડોદા વિસ્તારની અંદર 951 નોટિસો આપેલી છે। આ માણસો બિચારા જાય ક્યાં? આ વરસાદી માહોલો છે, વરસાદી માહોલોમાં કોર્પોરેશનના કમિશનરશ્રીને એટલી પણ ખબર ન હોય કે જે આ વસ્તુ ન કરવી જોઈએ। વરસાદના હિસાબે માણસો હેરાન થાય। નાડોદા વિસ્તાર છે, જંગલેશ્વર છે, આ બે વિસ્તારના મોટાભાગના માણસો, હજારો કુટુંબો આવ્યા છે જે એ લોકોના મકાનો પડે છે। જો આમાં કમિશનર કાંઈ નહીં કાર્યવાહી કરે કે ભાઈ આ લોકોના મકાન ન પાડવા જોઈએ બને ત્યાં લગીને, અને કોંગ્રેસ એમાં જો પડશે તો કોંગ્રેસ ગાંધી ચિંતા રાહે જશે।